સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા હાલ જે જમીન વિવાદ ઊભો થયો છે તેમાં લાડાણી ગ્રુપનું નામ સામે આવતા હડકંપ મચી ગયો છે, પરંતુ સત્ય હકીકત તો એ છે કે લાડાણી ગ્રુપ દ્વારા એક પણ વસ્તુ ખોટી કરવામાં આવી નથી. એટલું જ નહીં, જરૂરી તમામ આધાર પુરાવો સાથે આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. ઉલટું ટાઉન પ્લાનિંગના તમામ નીતિ નિયમો અને ડિમાર્કેશનને ધ્યાને લઈને જ પ્રોજેક્ટ શરૂ કરાયો છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે હાલ જે વિવાદ ઊભો થયો છે તે વિવાદને પૂર્ણ કરવા માટે હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ડિમાર્કેશન કરાવી લેવું ખૂબ જ આવશ્યક છે. સાથોસાથ તેઓએ ટાઉન પ્લાનિંગ અધિકારી સાગઠિયા અંગે પણ જણાવ્યું હતું કે તેમના દ્વારા કોઈ ખોટી રીતે જગ્યા આપવામાં નથી આવી અને જે જગ્યા મળેલી છે તે કાયદાને અનુરૂપ જ મળેલી છે. તેઓએ વિગત આપતા જણાવ્યું હતું કે જો કોઈ તપાસ કરવા માંગતી એજન્સી તટસ્થ તપાસ કરે તો દસ્તાવેજી પુરાવાઓ પણ લાડાણી ગ્રુપ આપવા માટે તૈયાર છે. અંતમાં તેઓએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંગે જણાવ્યું હતું કે હાલ જે વિવાદ ઊભો થયો છે તેમાં તેમની સમજણનો અભાવ સ્પષ્ટ દેખાઈ આવે છે. આપણે વાત કરું રૈયાની અંદર તમારો સર્વે નંબર 23 અને જે અમને ફાઇનલ એપી ટીપી સ્કીમ મુજબ જે ફાળવ્યો બરોબર એ ફાઇનલ એપી નંબર 27 અમારો ઓરિજિનલ સર્વે નંબર નો એરિયા 16,896 સ્ક્વેર મીટર હતો. જે કોર્પોરેશન ને ટીપી ફાઇનલ થતા 16 નંબરની રૈયા ટીપી 11,489 એટલે કે 89 અમને ફાઇનલ એપી સ્ક્વેર મીટર ફાળવ્યો. એ મુજબનું અમને ટાઉન પ્લાનિંગ સ્કીમ પ્રમાણે આપ જોઈ રહ્યા છો જે પ્રમાણેનો આ અમને એપી આખો ફાળવેલો છે બરોબર. ત્યાર પછી અમને એપી આપ્યા પછી કોર્પોરેશનને કબજા રોજકામ કરવાનું હોય તો એ મુજબનું અમે કબજા રોજકામ કરેલું છે કે આ તમે આપ જોઈ શકો છો કે યલો કલરનો કબજો છે એ અમારા ઓરિજિનલ પ્લોટનો છે બરોબર. એ કબજો અમે કોર્પોરેશનને આપી દીધો છે અને બ્લુ કલરનો જે છે એ કબજો અમને કોર્પોરેશને આપ્યો છે. એટલે અમારો એપી એ રીતે આમ અમારો એપી બન્યો. ત્યાર પછી અમે લેઆઉટ બનાવ્યો કબજા રોજકામ કર્યા પછી. લેઆઉટમાં પણ આપ જોઈ શકો છો કે અમને આખે આવી રીતના ટીપી સ્કીમ મુજબ કે જે ટાઉન પ્લાનિંગ સ્કીમનો જે એપી છે એ જ મુજબનો અમને કોર્પોરેશને એપી ફાઇનલ કર્યો છે. ત્યાર પછી અમે એનું ડીએલઆરમાં એપ્લિકેશન કરી અને અમે અમારા પ્લોટની ખરાઈ એટલે કે ડિમાર્કેશન અમને ડિમાર્કેશન કોર્પોરેશને કરી આપ્યું છે બરોબર. એટલે એ ડિમાર્કેશન કરી અમે બિનખેતી કરાવ્યું બરોબર. એ બિનખેતી ઓર્ડર આપના ટેબલ ઉપર અહીં મૂકેલો છે અને ત્યાર પછી અમે બિલ્ડિંગ પ્લાન પાસ કરાવ્યા. એટલે કોઈ પણ વસ્તુ અમે બહુ પ્રોસેસ જે ટીપીની છે એ મુજબ જ અમે કર્યું છે. અમે 1 ઇંચ પણ યુનિવર્સિટીની બાજુની દિવાલમાં કે અમે ગયા નથી. જે તે સમયે યુનિવર્સિટી દિવાલ જે અમને એપી ફાળવ્યો એ અમારામાં બરોબર. એટલે કોર્પોરેશને રિમૂવ કરી બરોબર. પછી અમને કોર્પોરેશને જાણ કરી કે એ લોકોની તમે દિવાલ બનાવી દીધી. આપણે એ દિવાલ બનાવી દીધી. અત્યારે એ જ પ્રમાણે જે અમને પ્લાન પાસ થયા છે જે તમારું એપી છે એ જ મુજબનું અમારું 60 ઉપરનો પ્લોટ છે. કોઈ પણ દેશ, કોઈ પણ રાજ્ય અને કોઈ પણ શહેરનો જો વિકાસ કરવો હોય તો તેની પાછળ રિયલ એસ્ટેટ સૌથી મહત્વનું પાસું છે. અને તેમાં પણ જ્યારે રિયલ એસ્ટેટ ડેવલપર હોય, બિલ્ડર હોય, તે મુક્ત મને જ્યારે પોતાનું કામ કરતા હોય તો તેનાથી દેશ, રાજ્ય અને શહેરની જીડીપી જે છે તેમાં ઉત્તરોત્તર વધારો થતો હોય. પરંતુ હાલ ઘણા ખરા એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે કે જેમાં બિલ્ડરો ઉપર સીધી જ આંગળી ચીંધી દેવામાં આવતી હોય છે એમ કારણે. હાલ અત્યારના સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જે વિવાદ ઉભો કરવામાં આવ્યો છે કે ખાનગી બિલ્ડર દ્વારા તેમની જે દિવાલ જે છે તે તેમના હદમાં લઈ લીધી, પરંતુ આ મુદ્દો જે છે પાયાવિહોણો છે. આ જ મુદ્દાને લઈને તેના હાલ લાડાણી ગ્રુપના દિલીપભાઈ લાડાણી આપણી સાથે જોડાયા છે. આપણે એમની સાથે સીધી વાતચીત કરી જાણીશું કે એમનું શું માનવું છે. દિલીપભાઈ, હાલ જે વિવાદ જે કહીને કે એન પ્રકારે ખોટી રીતે જે ઉભો કરવામાં આવ્યો છે યુનિવર્સિટી દ્વારા, ખરા અર્થમાં વાસ્તવિકતા શું છે? એકદમ પાયો વિહોણા છે જે વિવાદ યુનિવર્સિટી કરી રહી છે. જે અમને ટાઉન પ્લાનિંગ ટીપી સ્કીમ 16 રહ્યા જે અમને એપી ફાળવવામાં આવ્યો છે બરોબર. એ મુજબનું અમે કોર્પોરેશન સાથે રોજકામ કરેલું છે ને એ મુજબ જ અમે એપી આખો ડીએલઆરમાં ડિમાર્કેશન કરી કોર્પોરેશનને વેરીફાઈ કરાવી અને કમ્પાઉન્ડ વોલ કરેલી છે. ઉપરાંત ત્યારે 2 વર્ષ પહેલા આપણી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પણ કમ્પાઉન્ડ વોલ અમે જે હતી જે અમને કોર્પોરેશન વાળાએ કીધું હતું એ જ પ્રમાણેનું અમે આરસીસીની એની કમ્પાઉન્ડ બનાવી લીધી છે. એટલે
અમે 1 પણ ઇંચ ટૂંકમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જગ્યામાં બરોબર જવાનો કોઈ પ્રશ્ન જ નથી આવતો. એટલે જે કાંઈ કર્યું છે અમે એ નિયમને અનુસરી કોર્પોરેશનની સાથે રાખી, ઉપરાંત રાજ્યપાલે સાઇન કરેલી 16 નંબરની રૈયા ટીપી એમાં જે અમને એપી ફાળ્યો છે એ મુજબનું અમે એમની અંદર બિલ્ડિંગ પ્લાન પાસ કરી એમાં બિનખેતી કરી અને બાંધકામ ત્યાં અમે 2 વર્ષ ત્યાં કરી રહ્યા છીએ. દિલીપભાઈ, હાલ જે વિરોધ કરવામાં આવ્યો છે, શું કારણ હોઈ શકે આ વિરોધ કરવા પાછળનું? કારણ કે આપ આટલા વર્ષોથી રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા છો, અનેકવિધ સારા પ્રોજેક્ટ્સો આપણે રાજકોટને આપ્યા છે, પરંતુ આ જે વિરોધ થયો, શું કારણ આપના મત મુજબ? ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જે અધિકારી છે એની અણસમજણ છે ટીપીને લઈને. એને ટીપી કોર્પોરેશનની અંદર અધિકારીઓ સાથે, કમિશનર સાથે બેસીને સમજવું પડે. એની જે કમ્પાઉન્ડ વોલ છે એને DLR પાસે જેટલી યુનિવર્સિટીની કેમ્પસ આવે છે તો એમની પાસે ડિમાર્કેશન કોર્પોરેશનને સાથે રાખીને કરી લેવી જોઈએ, તો એને સાચી હકીકત ખ્યાલ આવશે. એટલે ખાસ જરૂરી છે યુનિવર્સિટીને કે એની ખરાઈ કરી લેવી જોઈએ. DLR જેમ અમે અમારી જમીનની ખરાઈ કરી લીધી છે એમ એ લોકોએ એની જમીનની ખરાઈ કરી લેવી જોઈએ કમ્પાઉન્ડ વોલની, તો સાચું એમને ખ્યાલ આવશે. દિલીપભાઈ, એક એવો પણ મુદ્દો છે કે ભૂતપૂર્વ ટીપીઓ સાગઠિયા દ્વારા એનકેન પ્રકારે બિલ્ડર લોબીને રાજી કરવા માટે આવા ઘણા કામો કરેલા છે. એના જ ભાગરૂપે કદાચ આ જે જગ્યા છે એ આપને સોંપવામાં આવેલી છે. શું માનો છો, આ વાતમાં કેટલું તથ્ય છે? તદ્દન ખોટું છે. જે નિયમ પ્રમાણે જે થતું હોય એમ જ અધિકારી કરતા હોય. આમાં એક જ સાગઠિયા સાહેબ, એક અધિકારી ઇન્વોલ્વ હોતા નથી. બધા 7-8 અધિકારીઓ એમાં હોય છે. કોર્પોરેશનના બધા રિપ્રેઝેન્ટેટિવ હોય છે. એને અનુસંધાન થતું હોય છે. અને આ ટાઉન પ્લાનિંગ સ્કીમ કે જે ગાંધીનગરથી એપ્રુવલ કરવામાં આવી હોય છે એને અનુસંધાન કામ થતું હોય. એટલે આમાં આપણે સીધો ડાયરેક્ટલી એવું માની લઈએ એ તદ્દન ખોટી વાત છે ને એવું માનવું પણ ન જોઈએ. દિલીપભાઈ, આપે પણ કહ્યું છે કે જો કોઈ તપાસની એજન્સી આ અંગે તપાસ કરવા માંગતા હોય તો આપનું ગ્રુપ તત્પર છો દસ્તાવેજ પુરાવા દેખાડવા માટે, તપાસ કરવા માટે. શું કહેશો આપ? એકદમ તત્પર છીએ. ગમે ત્યારે કાઢી રાઈતે બરોબર કે અમારા જે ડોક્યુમેન્ટ છે, જે પ્રોસિજર કરવામાં આવી છે આપના માધ્યમથી તો અમે ધ્યાન ઉપર તમને મૂક્યું જ. ઉપરાંત કોઈ પણ અમને કોર્પોરેશનમાં અધિકારી પદાધિકારીઓ કહેશે બરોબર ક્યારેય પણ, તો અમે આપવા માટે તત્પર છીએ. યુનિવર્સિટી એવું કહે છે કે જે એની કમ્પાઉન્ડ વોલ જે છે એમાં આપે પેશકદમી કરેલી છે. આવો વિરોધ યુનિવર્સિટી કરી રહી છે. શું કહેશો ખાસ? તદ્દન, કારણ કે એ જ્યાં સુધી એની પોતાની કમ્પાઉન્ડનું ડેમાર્કેશન નહીં કરે ત્યાં સુધી એમને સ્પષ્ટતા ખ્યાલ નહીં આવે. એકચ્યુઅલી એ જે તે સમયે રેન્ડમલી જ્યારે ટીપી ફાઇનલ થઈ નહોતી ત્યારે રેન્ડમલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ કમ્પાઉન્ડ વોલ કરી નાખી હતી. પણ એ કમ્પાઉન્ડ વોલ જ અત્યારે ક્યાંક ને ક્યાંક ટીપી મુજબમાં ખોટી હતી. એટલે એ કમ્પાઉન્ડ વોલ જ બીજાના પ્લોટમાં જતી રહી હતી, કારણ કે એમનું પોતાનું ફાઇનલ ડિમાર્કેશન થયેલું નહોતું પેપર ઉપર. એટલે એ હવે એને સરાઉન્ડિંગ યુનિવર્સિટીની બધી બાજુ જે ટીપી આવી છે એ હવે બધી ટીપી ફાઇનલ જેમ જેમ થતી જાય છે, આજે રહ્યા કે મુંજકા કયો બરોબર, એમ અલગ અલગ જે એને જે લાગુ પડે છે બરોબર, તો એ ટીપીને મુજબ આખું કમ્પાઉન્ડ વોલ એની થશે. એટલે હવે બધી લગભગ ઓલમોસ્ટ ટીપી બધી ફાઇનલ થઈ ગઈ. તો હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ એની પોતાનું કમ્પ્લીટ ડિમાર્કેશન કરી લેવું જોઈએ, તો એને પોતાને તથ્ય ખ્યાલ આવશે. દિલીપભાઈ, અંતિમ 3 પ્રશ્ન પૂછવા માંગુ છું. એમાં પ્રથમ પ્રશ્ન એ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજિસ્ટ્રારનું એવું કહેવું છે કે ધારો કે આપનો જે સર્વે નંબર છે એ રૈયામાં આવે છે, યુનિવર્સિટીનો સર્વે નંબર છે મુંજકામાં આવે છે, પણ એમનું એવું પણ કહેવું છે કે મુંજકા ને રૈયા બંનેમાં એમનો સર્વે નંબર આવે છે. તો આ ક્યાંક ને ક્યાંક એક ચર્ચાનો વિષય નથી લાગતો? બહુ સાચી વાત છે, કારણ કે મેક્સિમમ કમ્પાઉન્ડ વોલ જે કાંઈ આવે છે જગ્યા એ મુંજકામાં જ આવે છે. રૈયામાં તો માત્ર એનું ગાર્ડન ભાગ છે જે આપણી સાઇટની નજીક છે એ યુનિવર્સિટીનું જે ખરાબો હતો કે જે એને ગાર્ડન ભાગ મૂકેલો છે. એ લોકો એમ અત્યારે ગણે છે કે એ એકચ્યુઅલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ભાગ છે. એકચ્યુઅલી એ ખરાબો અને ગાર્ડન નું ડિઝાઇન થયેલું છે અને યુનિવર્સિટીએ પણ એને ઠરાવ કરીને ગાર્ડન જ ડિફાઇન કરી દીધું છે. એટલે આ જે ભાગ છે રૈયાનો તો બહુ ઓછો ભાગ છે કે ત્યાં એટલી બધી એની કમ્પાઉન્ડ વોલ આવતી નથી. જ્યાં એની મેઇન બિલ્ડિંગો બધી આવે છે એ મેક્સિમમ બધી મુંજકામાં આવે છે અને જગ્યા પણ મુંજકા સાઈડ જ આવે છે.
દિલીપભાઈ, જ્યારે આટલી મોટી શૈક્ષણિક સંસ્થા હોય, આટલી બધી ફ્રેટર્નિટી ફેકલ્ટીઝને ભણાવવામાં આવતું હોય, તો આ પ્રકારનું ડિમાર્કેશન ન કરાવ્યું હોય આજ દિન સુધી, એ સૌથી મોટી એક કહીને કે એક ચર્ચાનો વિષય બન્યો છે. આપનું શું માનવું? કેમ કે એઝ અ બિલ્ડર આપ સર્વપ્રથમ એ જ વસ્તુ કરો કે કાલ સવારે કોઈ એલિગેશન્સ ના આવે, કોઈ ઓબ્લિગેશન્સ ન થાય. યુનિવર્સિટીએ ન કરવા પાછળનું કોઈ કારણ માનો છો કે એમની ગેરજવાબદારી શું? કારણ કે એક ગવર્મેન્ટ સંસ્થા છે, બરોબર, ત્યાં ટેકનિકલ અધિકારીઓ બધા ટૂંકમાં બેઠા છે. એને યુનિવર્સિટીની જે પ્રોપર્ટી છે, બરોબર, એને પ્રોપર રીતે ડિમાર્કેશન, આવો વાદ વિવાદ ન થાય, કરી જ લેવું જોઈએ. કારણ કે એ ટાઈમે ત્યાં આજુબાજુમાં ડેવલપમેન્ટ નહોતું, એટલે ડેવલપમેન્ટ નહોતું એટલે યુનિવર્સિટીને જ્યાં જેમ ઠીક લાગી એમ એને આરસીસીની કમ્પાઉન્ડ વોલ કરી નાખી. એની પાસે ડીએલઆરનું કે કલેક્ટર પાસેથી ડેમાર્કેશનનું જે આપણે માપણી સીટ કહીએ એવા પ્રકારની સીટ એને બનાવી હોય એવું કોઈ જગ્યાએ એવું એનું ક્લિયરિટી નથી. એટલે ક્યાંક ને ક્યાંક એને મિસઅન્ડરસ્ટેન્ડિંગ એટલે જ પોતાને થાય છે. ને આવડી મોટી સંસ્થા છે તો કરી જ લેવું જોઈએ એવું મારું એઝ એ સજેશન છે, કે જેથી કરીને આવા ખોટા એને વાદ વિવાદમાં ન સંપડાવવું જોઈએ. અને શૈક્ષણિક સંસ્થા છે તો એ શૈક્ષણિક સંસ્થાને એ લેવલની એક્ટિવિટી કરવી જોઈએ કે જે સોસાયટીમાં સારા મેસેજ જાય. એટલે એની એક્યુરસી ખાસ જરૂરી છે યુનિવર્સિટી પોતાને, કે જેથી કરીને શૈક્ષણિક વિભાગમાં સારા મેસેજ જાય. મારો અંતિમ પ્રશ્ન આપને, જે વિરોધ તો થવાનો હતો તે થઈ ગયો, હવે લાડાણી ગ્રુપ તરફથી નેક્સ્ટ પગલું શું હશે? અમે તો અમારું કામ કરતા રહેશું. અમે કામ કર્યું, અમે કશું ખોટું કર્યું નથી, બરોબર. એટલે અમે ગમે ત્યારે કોર્પોરેશનને પણ અમે તો કઈ ધ્યાન ઉપર મૂકી દીધું છે. ગમે ત્યારે અમારી જે સાઇટ ઉપર જોઈને ચેક કરી શકો છો અને વેરિફિકેશન કરી શકો છો. એટલે અમારે કોઈ બીજા એવા કોઈ પગલાં લેવા નથી. અમે તો જે જગ્યાએ છે એ અમારું પ્રોપર કોર્પોરેશન ટીપી શાખાને ધ્યાનમાં રાખીને જ બધું કર્યું છે. એટલે એમાં કોઈ પ્રશ્ન નથી આવતો અમારા લેવલે. તો મિત્રો, દિલીપભાઈ લાડાણીએ ખૂબ સારી વાત કરી અને સચોટ વાત કરી કે તેમના દ્વારા જે પણ કામગીરી કરવામાં આવી છે તે કાયદાના દાયરામાં રહીને જ કરવામાં આવી છે. કોઈ પણ તપાસની એજન્સી જો આ અંગે તપાસ કરવા માંગતી હોય તો લાડાણી ગ્રુપ અને ખુદ દિલીપભાઈ લાડાણી તત્પર છે કે તેઓ તેમના જે દસ્તાવેજી પુરાવા છે તેની ચકાસણી કરે તો સાચી હકીકત સામે આવી શકે. સાથોસાથ તેવું એમ પણ જણાવ્યું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પણ હવે ડિમાર્કેશન કરાવી લેવું જરૂરી છે. જો આ કરાવી લેશે તો આ જે વિવાદ ઉભો થયો છે તે શાંત થઈ જશે. કેમેરામેન જયદીપ ત્રિવેદી સાથે મારું ત્રિવેદી, અબ તક ચેનલ, રાજકોટ.